વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું વન ટક્સ બ્લાઉઝ। તો તેમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી છે, જેમ કે વન ટક્સમાં ટક્સ કેટલા ઇંચનો લેવો છે અને આર્મહોલમાં કેટલો ટક્સ લેવો છે, આપણે આજના વિડીયોમાં શીખીશું। અને મારી ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। તો અહીંયા વન ટક્સ બ્લાઉઝનું મેઝરમેન્ટ છે। તો અહીંયા લંબાઈ છે 15 ઇંચ અને ફૂલ શોલ્ડર છે 13.5 અને રેડી શોલ્ડર છે 2.25। छाती से यहाँ અહીંયા 35 ઇંચ અને કમર છે 28.5। શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ અહીંયા છે 6.5 ઇંચ અને આગળનું ગળું છે 6 ઇંચ અને પાછળનો જો બેલ્ટ છે આ 3 ઇંચનો છે। તો અહીંયા આ બેકનું અહીંયા ડ્રોઈંગ છે। તો અહીંયા એવી રીતના આવશે પાછળનું અને આગળનું અહીંયા ગોળ ગળું છે અને બંને સાઈડથી આપણે વન ટક્સ લેવાના છે। તો અહીંયા પાછળનો ભાગ છે તો આપણે અહીંયા આ જોવાનું છે। તો અહીંયા ગળાનો શેપ કયો છે, તો પાછળથી અહીંયા જે ગળાનો શેપ છે આ અહીંયા ગોળ ગળું છે। તો ગોળ ગળો અહીંયા એવી રીતના દોરી દેવાનું અને ગળાનું ડીપ કેટલું છે તો આપણે કેવી રીતે ખબર પડશે ગળાનું ડીપ, તો અહીંયા જેટલી લંબાઈ છે આપણી બ્લાઉઝની તેમાંથી આપણે પાછળનું માઇનસ કરી દેવાનું છે। તો આપણને અહીંયા મળશે લંબાઈ છે 15 ઇંચ, તેમાંથી 3 ઇંચ આપણે માઇનસ કરીશું તો આપણને મળશે તે 12 ઇંચ। ગળાનું ડીપ અહીંયાથી અહીં સુધીનું મળી ગયું। પછી અહીંયા રેડી શોલ્ડર કેટલું રાખવું છે અહીંયાથી અહીંયા સુધીનું, તો અહીંયા છે રેડી શોલ્ડર 2.25। તો અહીંયા લખી દેવાનું। પછી આપણે આગળનો ભાગનો પણ અહીંયા જોઈ લઈશું। તો આગળનો અહીંથી અહીંયા સુધીનો જે ગળાનો શેપ છે આ રાઉન્ડ છે, ગોળ છે। તો અહીંયા આપણે એવી રીતના માર્ક કરવાનું। પછી ગળાનું ડીપ કેટલું છે અહીંથી અહીંયા સુધી, તો અહીંયા આગળનું ગળું છે 6 ઇંચ, તો આપણે અહીંયા લખી દઈશું 6 ઇંચ। પછી રેડી શોલ્ડર અહીંયાથી અહીં સુધીનું 2.25 છે। આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે રેડી શોલ્ડર ચાર્ટ જોવાનો છે। તો આપણે રેડી શોલ્ડર ચાર્ટ કેટલો જોવાનો છે 2.25। તો અહીંયા રેડી શોલ્ડર છે 2 ઇંચ 2.25 અને 2.75। તો એમાં જ આપણે આવી જશે 2.25। તો અહીંયા પહેલા પાછળનો ભાગ જોઈશું। તો ગળાનો શેપ છે ગોળ, તો અહીંયા નેક પેટર્નમાં આપણે ગોળ ગળું અહીંયા આવશે। પછી આપણે ગળાનું ડીપ જોવાનું છે। તો ગળાનું ડીપ કેવી રીતના ખબર પડે છે, તો અહીંયા ગળાનું ડીપ છે તો અહીંયા 12 ઇંચ છે તો 11 ટુ પ્લસ તો એમાં આવશે 12 ઇંચ અને રેડી શોલ્ડર 2.25 છે। તો અહીંયા રેડી શોલ્ડર છે તો અહીંયા 2.25 આ લાઈનમાં આવશે। તો ઉપરથી આપણે આ લાઈન જોઈશું અને નીચેથી આ લાઈન, તો આપણને અહીં મળશે 3.50 માઇનસ 3.50 આ પાછળના ભાગમાં આવી જશે। હવે આપણે આગળના ભાગમાં જોઈશું। તો ગળાનો શેપ છે ગોળ, તો અહીંયા જોવાનું છે। તો ગોળ ગળું અહીંયા છે અને ગળાનું ડીપ છે 6 ઇંચ। તો અહીંયા ગળાના ડીપમાં 6 ઇંચ એમાં પણ છે અને 6 ઇંચ એમાં પણ છે। તો આપણે આ વાળી લાઈનમાં જોવાનું છે 6 ઇંચ અને રેડી શોલ્ડર 2.25 છે। તો આ લાઈનમાં આવશે। તો ઉપરથી આ લાઈન જોવાની છે અને નીચેથી આ લાઈન, તો આપણને અહીંયા મળશે -2 ઇંચ। આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા સૂત્ર લેવાનું છે। તો સૂત્ર છે અહીંયા ફૂલ શોલ્ડર માઇનસ મળેલું શોલ્ડર, પછી એનો ભાગાકાર 2 કરવાનું છે। તો અહીંયા ફૂલ શોલ્ડર કેટલું છે, ફૂલ શોલ્ડર છે 13.5 માઇનસ મળેલું શોલ્ડર કેટલું છે 3.50, પછી આપણે એનો ભાગાકાર 2 કરવાનો છે। તો અહીંયા ફૂલ શોલ્ડર છે 13.5 માઇનસ 3.50 ડિવાઈડ અહીંયા કરીશું 2, તો આપણને અહીંયા મળશે 5 ઇંચ। આ છે પાછળનું શોલ્ડરનું મળ્યું 5 ઇંચ। હવે આપણે આગળનો ભાગનું પણ જોઈ લઈશું। તો અહીંયા ફૂલ શોલ્ડર છે 13.50 અને માઇનસ મળેલું શોલ્ડર કેટલું છે 2 ઇંચ, પછી એને ભાગાકાર 2 કરવાના છે। 13.5 માઇનસ 2 ઇંચ ડિવાઈડ આપણે કરીશું 2, તો આપણને અહીંયા મળશે આગળનું શોલ્ડર 5.75।
તો આ છે આગળનું અને આ છે પાછળનું. તો સૌથી પહેલા આપણે એનું ડ્રાફ્ટિંગ કરીશું પાછળના ભાગનું. તો અહીંયા મેં પેપર લીધું છે, તો જેને પણ પ્રેક્ટિસ કરવી છે એ પહેલા પેપર પર કરે. સૌથી પહેલા આપણે અહીંથી એક લાઈન દોરીશું આવી રીતના, અને સાઈડ પરથી પણ એક સીધી લાઈન દોરી દેવાની છે. આવી જ રીતના. પછી આપણે અહીંયા ફૂલ શોલ્ડર છે આપણું 13.50, તો આપણે એનું અડધું કરીશું આવી રીતના. તો આપણને અહીંયા મળશે 6.75, અને અહીંથી આપણે 1 ઇંચ જેટલું નીચે જવાનું છે, અને અહીંથી 2.50 પર માર્ક કરવાનું છે, 2.5 ઇંચ પર. પછી આ વાળી લાઈનને અહીંયા સુધી મલાવવાનું છે, અને આ વાળી લાઈનને અહીંયા સુધી. આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા આર્મહોલની માર્કિંગ કઈ રીતના કરવાની છે, તો અહીંયા ડીપ નેક છે તો એના માટે અલગ સૂત્ર રહેશે. તો એના માટે સૂત્ર છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં અડધું ઇંચ કરવાનું છે. તો અહીંયા છાતી છે 35, તેનો ડિવાઈડ 6 કરવાનું છે, પ્લસ તેમાં હાફ ઇંચ ઉમેરવાનું છે, તો આપણને મળશે 6.3 ઇંચ. તો અહીંયા 6.3 ઇંચ, તો અહીંયા આવશે 6.3 ઇંચ. તો અહીંથી આપણે સીધી લાઈન દોરી દેવાની છે આવી જ રીતના. પછી આપણે અહીંયા બેકનું શોલ્ડર કેટલું છે, આપણે શોલ્ડર માઇનસ કર્યું હતું તો 5 ઇંચ અહીંયા આવ્યું છે, તો 5 ઇંચ પર માર્ક કરવાની છે, અને ચેસ્ટ લાઈન પર બી આપણે 5 ઇંચ પર માર્ક કરીશું. અને આ વાળી લાઈનને આપણે આવી રીતના અહીંયા સીધી દોરી દેવાની છે. પછી અહીંયા ગેપ કેટલો છે, તો અહીંયા છે અડધું ઇંચ અને એક લાઈન, તો અહીંયા પણ આવી જ રીતના આટલું માર્ક કરી દેવાનું છે. અને અહીંથી આપણે અડધું ઇંચ પાછું માઇનસ કરી દેવાનું છે, કારણ કે આ ડીપ નેક છે એટલા માટે. આવી રીતે. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે, અહીંથી આપણે અહીંયા સુધીનું. જ્યાં પણ સેન્ટર આવે તો આ વાળી લઈને એવી જ રીતના એવી સીધી રાખવાની છે મેઝર ટેપને. પછી જેટલી બી આપણી લંબાઈ છે બ્લાઉઝની, તેમાં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું છે. તો અહીંયા છે બ્લાઉઝની લંબાઈ 15 ઇંચ, તો આપણે તેમાં 1 ઇંચ ઉમેરી દઈશું, તો 16 ઇંચ પર માર્ક કરવાની છે. પછી અહીંયાથી સીધી લાઈન દોરી દેવાની આવી રીતે. જેટલી બી છાતી હોય એના 4 ભાગ કરવાના. પછી તો આપણને અહીંયા મળશે 8.75 ઇંચ, તો અહીંયા આવશે. અને અહીંયા આપણે સિલાઈ માટેનું એક્સ્ટ્રા લેવાનું છે 1.5 ઇંચ. પછી અહીંયા આપણે કમરનું ચોથો ભાગ લેવાનું છે, તો કમર છે 28.5, તો તેનો 4 ભાગ હશે 7 અને 1 લાઈન, 7 અને 1 લાઈન. ને 1 ઇંચ ટક્સ માટે લેવાનું છે, અને 1.5 ઇંચ આપણે લેવાનું છે સિલાઈ માટે. પછી આ વાળી લાઈનને અહીંયા મળવાનું છે, અને આ વાળી લાઈનને અહીંયા સુધી. હવે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં પણ સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાનું છે. તો એવી રીતના અહીંયા આપણે શેપ આપવાનો આવી રીતના. પછી અહીંયા આપણે રેડી શોલ્ડર કેટલું છે 2.50, તો 1 ઇંચ ઉમેરી દેવાનું છે, તો 3.50. સોરી, અહીંયા આપણે નેક રેડી શોલ્ડર છે 2.25 ઇંચ, તો અહીંયા 3.25 પર માર્ક કરવાનું છે. પછી અહીંયા બેકનો બેલ્ટ પાછળનો બેલ્ટ કેટલો છે, અહીંયા 3 ઇંચ છે, તો 1 ઇંચ ઉમેરી દેવાનો છે, તો 4 ઇંચ પર આપણે માર્ક કરી દેવાનું છે એવી રીતના. તો અહીંયા આવી જશે 12 ઇંચ નેક ડીપ. તો અહીંયા એની નેક વિડ્થ કેટલી છે 2 ઇંચ છે, તો અહીંયા આપણે હાફ ઇંચ ઉમેરી દેશું, 1 ઇંચ ઉમેરી દેશું, તો 3 ઇંચ પર માર્ક કરવાનું છે.
અને અહીંયાથી એવી રીતના લાઈન દોરી દેવાની છે અને એમાં શેપ આપવાનો છે. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું ટક્સ માટે બીજી ટાઈપને આવી રીતના ફોલ્ડ કરવાનું છે. જ્યાં પર સેન્ટર આવે ત્યાં માર્ક કરવાની છે અને ટક્સની લંબાઈ રાખવી છે 4.50. તો આપણે અહીંયા માર્ક કરવાનું છે. એવી રીતે અહીંયા સીધી લાઈન દોરી દઈશું અને બંને બાજુથી અડધું અડધું ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતના. પછી આ વાળી લાઈનને આપણે આવી રીતના માર્ક કરવાની છે. તો અહીંયા આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગ દોરીશું. તો અહીંયા આપણે આગળનો ભાગ દોરીશું તો અહીંયાથી આપણે સીધી લાઈન દોરી દેવાની છે આવી જ રીતના. અને સાઈડ પરથી બી આપણે એવી જ રીતના લાઈન દોરી દેવાની છે. હવે આપણે અહીંયા ફૂલ શોલ્ડરનો અડધું કરીશું તો આપણને અહીંયા મળશે 6.75 ઇંચ અને અહીંથી 1 ઇંચ નીચે જવાનું છે અને અહીંયાથી 2.50 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી આ વાળી લાઈનને આપણે અહીંયા 1 ઇંચ સુધી અને અહીંયાથી ક્રોસમાં 2.50 સુધી માર્ક કરવાનું છે. પછી અહીંયા આર્મ હોલનું સૂત્ર સેમ જ રહેશે અહીંયા. તો અહીંયા 6.3 ઇંચ પર માર્ક કરવાનું છે. તો આ ચેસ્ટ લાઈન અહીંયા બની ગઈ. પછી આપણે આગળના ભાગમાં આપણે શોલ્ડર કેટલું માઇનસ કર્યું હતું 2 ઇંચ તો આપણને મળશે 5.75. તો અહીંયા માર્ક કરી દેવાનું છે અને ચેસ્ટ લાઈન પર બી એટલું જ માર્ક કરવાનું છે. પછી અહીંયા ગેપ કેટલો છે અહીંયા છે 0.75 ઇંચ. તો આપણે અહીંયા પણ એટલો જ માર્ક કરવાનો છે અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. સેન્ટર જ્યાં પણ આવે ત્યાં માર્ક કરવાનું છે. ત્યાંથી પછી આપણે લંબાઈ બ્લાઉઝની લંબાઈ માર્ક કરવાની છે. તો અહીંયા 15 ઇંચ છે તો 1 ઇંચ આપણે પ્લસ કરીશું તો 16 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા આપણે ચેસ્ટ 35 ઇંચ છે તો તેમાં આપણે 2 ઇંચની લૂઝિંગ એડ કરવાની છે. તો આપણને અહીંયા મળશે 9.25 ઇંચ અને અહીંયા 1.5 ઇંચ આપણે લેવાનું છે ટક્સ માટે. અને હવે કમરનું આપણે પછી જોઈશું. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. તો અહીંયા માર્ક કરવાનું છે જ્યાં સેન્ટર આવે ત્યાં અને અહીંથી આપણે 0.25 ઇંચ જેટલું અંદર આવવાનું છે. પછી અહીંથી ક્રોસમાં લાઈન દોરવાની છે આવી રીતે. પછી અહીંયા 0.75 ઇંચ પર આપણે આર્મ હોલની ગોલાઈ દેવાની છે આવી રીતે. પછી અહીંયા રેડી શોલ્ડર કેટલું છે 2.25 ઇંચ. તો આપણે 1 ઇંચ ઉમેરીશું તો 3.25 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી આપણે પાછું એવી સેન્ટરમાં મેઝર ટેપ મૂકી દેવાની છે. પછી આગળનું કેટલું છે 6 ઇંચ તો 6 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંયા શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ તો આપણે અડધું ઇંચ એમાં ઉમેરી દેવાનું છે. એવી જ રીતના આપણે અહીંયા નેક વિડ્થ કેટલી છે ગળાની 2.50 ઇંચ તો આપણે તેમાં એવી જ રીતના અહીંયા 2.50 ઇંચ પર માર્ક કરવાનું છે. અગર તમને વધારે જોઈએ તો અહીંયા અડધું ઇંચ જેટલું પાછું ઉમેરી દેવાનું છે અહીંયા. તો પછી આપણે અહીંયાથી એવી જ રીતના લાઈન દોરવાની છે આવી રીતે. અને અહીંયા શેપ આપવાનો છે આવી રીતના ગોળનો.
પછી અહીંયા અપેક્ષ ટુ અપેક્ષ કેટલું છે? અપેક્ષ ટુ અપેક્ષ છે 6.50. તો તેનું આપણે અડધું એવી રીતના કરીશું તો આપણને અહીંયા મળશે 3.25 ઇંચ. તો 3. તો પહેલા આપણે અહીંયા લાઈન દોરી દઈશું એવી રીતે. તો અહીંયા છે 3.25 ઇંચ. તો 3.25 ઇંચ આવશે અહીંયા. અને અહીંથી આપણે હાફ ઇંચ માઇનસ કરીશું તો આપણે 2.75 ઇંચ પર માર્ક કરીશું. અને અહીંયા ટક્સ લેવાનો છે, અહીંયા લેવાનો છે 2 ઇંચનો ટક્સ લેવાનો છે. તો આપણે એવી રીતના માર્ક કરીશું. પછી આ વાળી લાઈનને અહીંયા મળવાનું છે એવી જ રીતના, અને આ વાળી લાઈનને અહીંયા એવી રીતે. પછી આપણે અહીંયા કમરનો ચોથો ભાગ લેવાનો છે. તો કમર છે 28.5. તો તેનું અહીંયા આવશે ચોથો ભાગ 7.1 ઇંચ. તો આપણે અહીંયાથી અહીંયા સુધીનું પેલું માપ લઈ લેવાનું છે. તો અહીંયા છે 2.25 ઇંચ. તો આ ટક્સને આપણે નહીં ગણવાનું. પછી આપણે અહીંથી માર્ક કરવાનું છે 7.1 ઇંચ. તો અહીંયા આવશે. પછી અહીંથી સિલાઈનું લેવાનું છે 1.5 ઇંચ. પછી આપણે આ વાળી લાઈનને અહીંયા સુધી આવી રીતના માર્ક કરી દેવાનું, અને આ વાળી લાઈનને અહીંયા સુધી એવી જ રીતે આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. તો ઈચી ટેપને એવી રીતે મૂકી દેવાનું છે, અને અહીંયાથી આવી રીતના વાળી દેવાની છે ટેપને. જ્યાં પણ સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. પછી અહીંથી અહીંયા સુધીનું પાછું સેન્ટર લેવાનું છે, અને અહીંથી અહીંયા સુધી પાછું સેન્ટર લેવાનું છે એવી રીતના. અને અહીંથી આપણે બહાર જવું છે અડધું ઇંચ જેટલું, હાફ ઇંચ જેટલું, અને અહીંથી 0.25 જેટલું આપણે બહાર જવાનું છે અહીંયા. પછી આ વાળી લાઈનને અહીંયા મળવાનું છે, અને આ વાળી લાઈનને અહીંયા, અને અહીંથી આપણે 1 લાઈન જેટલું અંદર જવાનું છે એવી રીતે. અને જ્યાં પણ આવી રીતના ખૂણો પડે ત્યાં આપણે આવો શેપ આપી દેવાનો ગોળ. પછી આપણે આ વાળી લાઈનને ચેક કરવાનું છે. આ લાઈન કેટલી છે? 6.50 ઇંચ. તો આપણે અહીંથી આવી રીતના નાપ લેવાનું છે એવી રીતે. તો આવશે અહીંયા. તો અહીંયા હાફ ઇંચ છે, તો અહીંયા જશે 1 ઇંચ. તો અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાનું છે એવી રીતે, અને અહીંથી અડધું ઇંચ જેટલું ઉપર. આવી રીતે. તો અહીંયા આપણે ટક્સ લેતો છે 2 ઇંચનો. તો અહીંયા આપણે તેનું 2 ઇંચનો અડધો કરીશું. તો અહીંયા આપણે આવશે 1 ઇંચનો ટક્સ. તો 1 ઇંચનો ટક્સ અહીંયા આવશે. તો અહીંયા માર્ક કરી દેવાનો છે. તો અહીંયા 1 ઇંચનું અડધું કરીશું તો આપણને મળશે એક સાઈડ હાફ ઇંચ જેટલું. તો આ વાળી લાઈનને આપણે અહીંયા આવી રીતના માર્ક કરી દેવાનું છે અહીં સુધી. પછી અહીંયા અડધું ઇંચ નીચેથી માપવાનું છે. તો 1 ઇંચ આવશે અહીંયા. તો અહીંથી આપણે આવી રીતના દોરી દેવાનું છે. તો પછી આ વાળી લાઈન આપણે ચેક કરીશું. તો આ કેટલી છે? આ છે 4.75 અને 1 લાઈન જેટલું, 4.75 અને 1 લાઈન જેટલું. તો આપણે આ લાઈન પણ એટલી જ આવવી જોઈએ. તો આ લાઈન આવશે અહીંયા, અને અહીંથી અડધું ઇંચ નીચે જાઓ ફિક્સ છે. તો અહીંથી આપણે આવી રીતના લાઈન દોરી દેવાની છે આવી રીતે. અને અહીંથી આપણે નવો આર્મહોલ આવી રીતના બનાવવાનો છે એવી રીતે.
તો આ ટક્સને આપણે માઇનસ કરવાનું છે. તો હવે આપણે એની કટિંગ કરશું. હવે આપણે અહીંયા કટિંગ કરીશું. તો અહીંથી આપણે એનું કટિંગ કરીશું. તો અહીં આપણે ટક્સને માઇનસ કરીશું. તો આવી રીતના આપણે ટક્સને માઇનસ કરીશું તો અહીંયા નવો આર્મ હોલ એવી રીતના બનશે. તો એવી રીતના અહીંયા આવી જ રીતના નવો આર્મ હોલ બની જશે. તો આ ટક્સ આપણે દેખાડવાનું નહીં છે, તો આ માઇનસ કરી દેવાનો છે ટક્સને. આવી રીતના 1 ટક્સ બનશે. હવે આપણે અહીંયા ગળાનું કટિંગ કરવાનું છે. અને અહીંયાથી આ સાઈડ પાર્ટની આવી રીતે તેવી રીતના 1 ટક્સ બનશે. હવે એના આપણે આવી રીતે હવે આપણે પાછળના ભાગના કટિંગ કરીશું. તો અહીં આપણે આ પાછળનો ભાગ છે, તો અહીં આપણે આવી જ રીતના આગળનો ભાગ મૂકી દેવાનો છે. અહીંયાથી હાફ ઇંચ અહીંયાથી આ જેટલો ક્રોસ જાય છે આ જવા દેવાનો છે. અહીંથી અને અહીંયાથી પણ આવી જ રીતે. તો અહીંયા જેટલું પણ ગેપ છે તો તમે અહીંયા સીધી લાઈન રાખવાનો છો, તો આવી રીતના રાખી શકો છો. અને અહીંથી આ વાળો આર્મ હોલ જશે અહીંયા આવી રીતના દોરી દેવાના છે આગળનું. તો અહીંયા અડધો ઇંચ આપણે આવી રીતના માર્ક કરી દેવાનું છે. આવી રીતના આ રહેશે ફાઇનલ લાઈન. હવે આપણે એનું કટિંગ કરીશું. હવે આપણે ગળાનું કટિંગ કરીશું. અહીંયાથી આવી રીતે. હવે આપણે અહીંથી આર્મ હોલનું કટિંગ આવી રીતે કરવાનું છે.
આવી રીતે ઘટક આપણો આવી રીતના માઇનસ થશે, એવી રીતે ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો.